हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गोविन्दभक्तवन्द्ये गोपालनन्दनम् पार्थो वत्ससिद्धिर्भोक्ता दुःखं गीतामृतं मातः वसुदेवसुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः वेपीयमानम् मुदा भूयाद्भारतपङ्कजम् कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अथ सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच श्रीभगवानुवाच श्री दीर्घ श्री भगवान श्री दीर्घ बे मात्र। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं
युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। ભગવાને પોતાના સ્વરૂપ પોતાના તત્વના જ્ઞાન માટે કેવા પ્રકારના ગુણની આવશ્યકતા છે. વેદાંતમાં એને અધિકારીત્વ કહેવાય. કોણ આ પરમાત્મા તત્વને જાણી શકે? ગઈકાલે આપણે જોયું મયા સક્ત મનાહા, જેનું મન પરમાત્મામાં આસક્ત છે. યોગમ યુંજન, આગળ જે ધ્યાન યોગની ચર્ચા કરવામાં આવી એ ધ્યાન પરાયણ છે. મદાશ્રય, જે મારે આશ્રિત છે. શંકરાચાર્યજી આ મદાશ્રય પર બહુ સરસ ભાષ્ય લખે છે. યહ હિ કશ્ચિત પુરુષાર્થેન કેનચિત અર્થી ભવતી. ધારો કે કોઈક વ્યક્તિ છે, એને કઈ અર્થી એટલે ઈચ્છુક, એને કોઈક વસ્તુની ઈચ્છા છે, તો પોતાની ઈચ્છાની પૂર્તિ માટે એ કોને આશ્રિત થશે? તત્સાધનમ કર્મ. ધારો કે એને સ્વર્ગની ઈચ્છા છે, સ્વર્ગ કામ અગ્નિહોત્રાદિ કર્મ આશ્રિત. જો એને સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે તો કોને આશ્રિત થશે? અગ્નિહોત્રાદિ કર્મને આશ્રિત થઈને રહેશે. કારણ કે સ્વર્ગ પ્રાપ્તિ માટે અગ્નિહોત્રાદિ કર્મ એ સાધન છે. જેને ધનની પ્રાપ્તિ કરવી છે, ધનાર્થી છે, ધનનો ઈચ્છુક છે, તો પછી એ શું કરશે? ધન પ્રાપ્ત કરવાના સાધનને આશ્રિત થશે. પણ જે મુમુક્ષુ છે, જેને મોક્ષની ઈચ્છા છે, મોક્ષાર્થી એને કહેવામાં આવે. પેલો સ્વર્ગ કામ છે, પેલો ધનાર્થી છે, આ કોણ છે? મોક્ષાર્થી. ભાઈ એ તારું કામ નહીં. તો કે મોક્ષાર્થી છે. શંકરાચાર્ય કહે છે અર્થી ભવતિ તત્સાધનમ કર્મ અગ્નિહોત્રાદિ તપઃ દાનમ વા કશ્ચિત. દાન દ્વારા, તપશ્ચર્યા દ્વારા, અગ્નિહોત્રાદિ કર્મ દ્વારા એ સ્વર્ગની પ્રાપ્તિનો પ્રયત્ન કરે. અયંતુ, શંકરાચાર્ય કહે છે કશ્ચિત આશ્રય પ્રતિપદ્યતે, એ આશ્રિત થશે. પણ આ કોણ છે? અયંતુ, આ જે સાધક છે કોણ છે? યોગી. આ યોગી છે. મામેવ આશ્રય પ્રતિપદ્યતે, એ તો મારે આશ્રિત જ છે. કેમ? મામ પ્રતિપદ્યતે એટલું જ નહીં, હિત્વા અન્ય સાધનાંતરમ મયી એવ આસક્ત મનઃ ભવતિ. અન્ય સર્વ સાધનોને એને શું કર્યું છે? ત્યાગ કરી દીધો. બહુ સમજવાની વસ્તુ. ધનની ઈચ્છા છે તો લક્ષ્ય ધન છે. અગ્નિહોત્ર કર્મ તપ દાન સાધન છે. લક્ષ્ય સ્વર્ગ છે તો અગ્નિહોત્રાદિ કર્મ શું છે? સાધન છે. લક્ષ્ય પરમાત્મા છે, પરમાત્મા તત્વને ઓળખવાનું છે, તો સાધન કોણ છે? ભગવાન કે સાધન પણ હું જ છું, સાધ્ય પણ હું જ છું. આ સમજ. ધર્મ અર્થ અને કામમાં સાધન એક છે અને સાધન સાધ્ય બીજું છે. સાધન અને સાધ્ય કેવા છે? અલગ છે. પણ જયારે પરમાત્મા તત્વને આપણે જાણવું હોય તો સાધન અને સાધ્ય બંને શું થઈ જવાના? એક જ છે. મારા તત્વને જાણવું છે તો યોગી કોને આશ્રિત છે? મને જ આશ્રિત છે. આમ સાધન પણ પરમાત્મા છે, સાધ્ય પણ કોણ છે? પરમાત્મા છે. અને એટલે ભગવાન કે છે મયી એવ. એવ એટલે શું છે? ભારપૂર્વક કે છે એ મારે જ આશ્રિત છે, ઈશ્વરને આશ્રિત છે અને ઈશ્વરના તત્વને જેને જાણવું છે. યહ ત્વમ એવમ ભૂતઃ સન. અને એટલા માટે અર્જુન તું પણ શું કર? એવમ ભૂતઃ સન, તું પણ આવો બન. ભગવાન શું કહી રહ્યા છે? તને પણ મોક્ષની ઈચ્છા છે, શ્રેયની ઈચ્છા છે. યત શ્રેયસમ નિશ્ચિતમ બ્રૂહિતન મેં. ભગવાને શું કહ્યું? જે શ્રેય છે, જે મોક્ષ છે, જે કલ્યાણ છે,
એને માટે ભગવાન તમે મને ઉપદેશ કરો. તો અર્જુન તું પણ મોક્ષાર્થી છે, તો તારે પણ શું કરવાનું? એવમ ભૂત સન, આવો બનીને જા સમજતું. કેવો? મયા સક્ત મનઃ યોગમ યુંજન મદાશ્રય. અર્જુન તું પણ આવો બની જા. એનો શું થયું? અર્જુનની સાથે સાથે ભગવાન આપણને પણ કહી રહ્યા છે કે આપણા જીવનમાં પણ આ 3 સદગુણો આવે. આસક્તિ પણ ભગવાનમાં છે, સાધન પણ ભગવાન છે, લક્ષ્ય પણ કોણ છે? ભગવાન છે. ધારો કે એક વ્યક્તિ છે, એ કોક શેઠને ત્યાં નોકરી કરે છે. બરાબર સમજ? તે 3 વસ્તુ છે. શેઠને ત્યાં નોકરી કરે છે, સાધન છે. પ્રાપ્તિ શાની કરે છે? ધનની પ્રાપ્તિ કરે છે. શેઠને ત્યાં કામ કરીને શું પ્રાપ્ત કરે? ધન પ્રાપ્ત કરે. પણ એના જીવનનું લક્ષ્ય ધન છે? આસક્તિ ધનમાં છે? નહીં. મારો પરિવારને હું પોષણ કરું. શેઠને આશ્રિત થઈ ગયો શાના માટે? ધન માટે. પણ ધન પણ શાના માટે છે? પરિવાર માટે. એનો શું થયો? સાધન, સાધ્ય, આ બધી વસ્તુ કેવી છે? વહેંચાયેલી છે. પણ આ યોગી છે એને માટે શું છે? સાધન પણ ભગવાન, સાધ્ય પણ ભગવાન જ છે. અને આસક્તિ, જો એની આસક્તિ પરિવારમાં છે, સાધન શેઠ છે, સાધ્ય ધન છે, અને આસક્તિ ક્યાં છે? પરિવારમાં છે. આ સમજાય તો પછી આ 7મો અધ્યાય સમજાશે. 3 વહેંચાયેલું છે. સાધન શેઠ ને ત્યાંની નોકરી છે, સાધ્ય ધન છે, અને આસક્તિ ક્યાં છે? પરિવારમાં છે. અહીંયા શું કરવાનું છે? આસક્તિ પણ પરમાત્મામાં છે, સાધન પણ પરમાત્મા છે, સાધ્ય પણ કોણ છે? પરમાત્મા છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન તું પણ આવો બન. અને આવો બનીશ તો શું થશે? હું તને જે કહેવા જઈ રહ્યો છે એ તને સમજાશે. એટલે ભગવાન સ્વયં શું કહે છે? અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી. જો ભવિષ્યકાળ છે. જ્ઞાસ્યસી, જાણીશ. જે પ્રકારે તું જાણીશ. જ્ઞાસ્યસી. તચ્છૃણુ. અર્જુન તું સાંભળ. તો કે 6થા અધ્યાય સુધી એને શું કરેલું? સાંભળ્યું કે ન સાંભળ્યું? તો ભગવાન પાછા તચ્છૃણુ. અચ્છા, નાના છોકરાઓ સાથે આપણે આવું જ કરતા. પેલા ભણાવતા હોય ને, પછી એ બિચારો આપણી સાથે ભણતો હોય, એને ગણિત ભણાવીએ, પછી થોડું તું સાંભળ, એટલે પેલો આપણી સામે આમ જુએ. કેમ જુએ? કે મમ્મી સાંભળું જ છું, તારી બાજુમાં જ બેઠો. અહીંયા પડી પાછું ભગવાન કે તચ્છૃણુ. પણ ભગવાન સાંભળી જ નતો. 6 અધ્યાય તો સાંભળ્યા, 7મો શરૂ થયો. કેમ આવું કેવું પડે? કારણ કે વિષયાંતર છે. વિષય શું થયો? હવે બદલાઈ ગયો. હવે વિષય કોણ છે? હું પરમાત્મા છું. આમ એક વિશેષ ધ્યાન આપવા માટે ભગવાન એવું તો શું વિશેષતા છે કે 2 વિશેષતા છે. અસંશયમ, કોઈ પણ પ્રકારના સંશય વિના. સમગ્ર, સમસ્તમ. સમગ્રમ નો શું થાય? સમસ્ત, સઘળું. આપણે ગુજરાતી બહુ સરસ કહીએ. જો વિચાર, એટલે શંકરાચાર્ય કહે છે સમસ્તમ વિભૂતિ બલ શક્તિ ઐશ્વર્યાદિ ગુણ સંપન્ન મામ યથા યેન પ્રકારેણ જ્ઞાસ્યસી. કે જો આવું વિશેષ જ્ઞાન હોય તો તચ્છૃણુ ભગવાને કેવું તો પડે. તું વિશેષ પ્રકારે સાંભળ. કેમ? સમગ્રમ મામ. જો સમગ્ર શબ્દ સમજવા. આ જગત, કોઈ પણ વસ્તુ તમે લો, તમે એમ કહી શકો આને હું પૂર્ણતઃ જાણું છું. સમગ્ર એટલે પૂર્ણતઃ. ધારો કે આ કોઈને આપણે પૂછે આ શું છે? હાર છે. શાનો બનેલો? ગલગોટા. આ ગલગોટાનો રંગ કયો? પીળો. આગળ આપણે જોઈ ગયું. પૂજ્ય સ્વામીજીનું વાક્ય છે, હ્યુમન નોલેજ ઇઝ અપ ટુ વન મોર ક્વેશ્ચન. માણસનું જ્ઞાન કેટલું? 2 પ્રશ્ન વધારે પૂછશે ને એટલે જવાબ શું આવવા માંડે? આઈ ડોન્ટ નો, મને ખબર નથી. મોટો વૈજ્ઞાનિક પણ હોય ને, એને પણ આપણે 2-4 પ્રશ્ન પૂછીએ ને એટલે શું કહેવા માંડે? ભાઈ હજી સંશોધન ચાલી રહ્યું છે.
કોઈ પણ હૃદયનો ઓપરેશન કરનાર હાર્ટ સર્જન, ભલે એને જીવનમાં ઘણા બધા હાર્ટ સર્જરી કરી છે, પણ ધારો કે એને એમ પૂછે તું હૃદય વિશે બધું જ જાણે છે, તો શું કહેશે? હા પાડે. આ વૈજ્ઞાનિકોની પ્રમાણિકતા કહેવાય. આ સમજો, ડોક્ટરો છે, વૈજ્ઞાનિકો છે, આ બધા કેવા છે? પ્રમાણિક છે, પોતાની જ્ઞાનની મર્યાદા સ્વીકારે છે. સમજો. અને આ જગતની અંતર્ગત આ મુંડક ઉપનિષદ ને 7મો અધ્યાય સમાન છે, કારણ કે બંનેની પ્રતિજ્ઞા સમાન છે. મુંડક ઉપનિષદમાં પ્રશ્ન શું હતો? મૂળ પ્રશ્ન કયો હતો? કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. થોડુંક યાદ રાખવાનું, કોના છોકરાના ને કોના શાળાની છોકરીની છોકરી સાથે લગ્ન થાય ને એ બધું યાદ રાખવાનું બંધ કરી દેવાનું. કોઈ ફરક નહીં પડે કોણ ગુજરી ગયું ને કોણ કેમ ગુજરી ગયું ને એનું કોણે આ બધું આપણે જાણવાનું વધારે રસ પડે, છોડવાનું. મુંડક ઉપનિષદનું પ્રતિજ્ઞા વાક્ય કયું કહેવાય? તસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. ભગવાન કોને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય? ત્યારે ઉત્તર શું આપ્યો? પરાચ અપરાચ દ્વે વિદ્યે વેદિતવ્યે. આ જગતમાં 2 વિદ્યા જાણવા યોગ્ય છે, પરાચ અપરાચ. એક પરા છે, બીજી અપરા. અપરા વિદ્યા કઈ કઈ છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, છંદ, નિરુક્ત. એને પ્રથમ મલ્લ ન્યાય કહેવાય. પેલો ગયા વર્ષનો જે પ્રથમ મલ્લ હોય ને, વિજેતા, એને પછી પેલા શેરીના મલ્લ સાથે લડવાનું નહીં હોય. આ શેરીના બધા મલ્લ જે છે એ લડીને પછી જે છેલ્લે આવતો હોય ને એની સાથે પેલા શું કરવાનું હોય? લડવાનું હોય. એને પ્રથમ મલ્લ ને જે પ્રથમ હોય એને પછી બીજા બધાની સાથે લડવાનું હોય નહીં. એમ અપરા વિદ્યા શું છે એમ જયારે કહેવામાં આવે અને 4 વેદ દર્શાવી દીધા, એનો શું થયો? બાકીના બધા શું થઈ ગયા? જે આ વર્ષે બધાને હરાવીને જીત્યો હોય એને હરાવી દે એટલે શું થવાનું હોય? વિજેતા થઈ જાય. એને એકને જ હરાવવાનું. એમ ઋગ્વેદ આદિ જો અપરા વિદ્યા છે, વેદ અપરા વિદ્યા છે, વેદાંગ અપરા વિદ્યા છે, તો બાકીની બધી વિદ્યા પણ શું થઈ ગઈ? એમાં આવી જ ગઈ. જો વિચાર, પછી એન્જિનિયરિંગ નું જ્ઞાન હોય, મેડિકલ હોય કે વકીલ, આ બધાના જ્ઞાનમાં શું છે? બધી કઈ વિદ્યા છે? અપરા વિદ્યા. પણ મારે તો પરા વિદ્યા જોઈએ, દ્વે વિદ્યે વેદિતવ્યે. શ્રુતિમાં શું કહે છે? બંને વિદ્યા કેવી છે? જાણવા યોગ્ય છે. પરા વિદ્યા કઈ છે? યયા અક્ષરમ તદધિગમ્યતે. જેના દ્વારા અક્ષર પુરુષનું જ્ઞાન થાય એ પરા વિદ્યા. પણ કે અક્ષર પુરુષના જ્ઞાનથી મને બધાનું જ્ઞાન થઈ જાય? હા, જાય. એટલે ભગવાન અહીંયા કહે છે કે આ એક જ વિદ્યા છે જેમાં સમગ્રમ જ્ઞાનમ સમગ્રમ. આ એક જ તત્વ જ્ઞાન છે, આ પરમાત્માનું જ્ઞાન છે. જે જાણીએ તો કેવું છે? સમગ્રમ. બાકીનું બધું જ્ઞાન કેવું છે? અધૂરું. જો વિચાર, જેટલા વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે એ બધા વૈજ્ઞાનિકો શું કરે છે? એમની આગળ જે વૈજ્ઞાનિકો થઈ ગયા એમણે જ્યાં સુધીનું સંશોધન કર્યું છે ત્યાંથી એ લોકો શું કરે છે? આગળ વધે છે. આગળ વધે છે એટલું જ નહીં, ધારો કે પેલા વૈજ્ઞાનિકે કોઈક પ્રકારનો સિદ્ધાંત બતાવ્યો હોય, પણ હવે પછીના એના સંશોધનમાં જો સિદ્ધાંત ખોટો પડતો હોય તો એને શું કરવું પડે? એને 2 કામ કરવા પડે. એક તો નવો સિદ્ધાંત પુરવાર કરવો પડે અને જૂનો સિદ્ધાંત જે છે ખોટો છે એ પણ શું કરવું પડે? એને પુરવાર કરવું પડે. ન્યૂટન એમ કહી દીધું કે આ દેશ અને કાળ કેવા છે? નિરપેક્ષ છે. આઈન્સ્ટાઈને 1905માં કીધું દેશ અને કાળ સાપેક્ષ છે. સાપેક્ષવાદ આપ્યો એમણે. આઈન્સ્ટાઈન ખાલી 25 વર્ષના હતા ત્યારે એમણે આ સાપેક્ષવાદ આપ્યો. 75 વર્ષના થયા ત્યાં સુધી બાકીના સંશોધન કરતા રહ્યા. અત્યારે આપણે આજે મોબાઈલ વાપરીએ કે રેકોર્ડર વાપરીએ કે ટીવી વાપરીએ, આ બધાની અંદર એ 50 વર્ષ જે આઈન્સ્ટાઈને સંશોધન કરેલા ને એ જ બધા સિદ્ધાંતો અત્યારે કામ કરી રહ્યા છે. આ જાણજો, એમનું જે ફાળો જે છે આ વિજ્ઞાન
આપણી કલ્પના બહારની વસ્તુ છે. તો આ બધા પણ યોગીઓ કહેવાય. અપરા વિદ્યાના બધા કોણ છે? યોગીઓ, સિદ્ધ પુરુષો છે. આ બધા પણ સિદ્ધ છે, પોતપોતાના જ્ઞાનમાં કેવા છે? એ સિદ્ધ પુરુષો છે. કે એમની જે સમજ છે, કે એમનું જે જ્ઞાન છે. અને આઈન્સ્ટાઈન સંપૂર્ણ જીવન કેવી રીતે વિતાવ્યું? પેપર અને પેન્સિલ. આ સમજો, કોઈ પ્રયોગશાળામાં ગયા નથી. પેપર અને પેન્સિલ થી આ જગતના સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરવા માટે એટલી સૂક્ષ્મ બુદ્ધિ હોવી જોઈએ. પણ આ બધી પણ કઈ વિદ્યા છે? અપરા વિદ્યા છે. અને અપરા વિદ્યા છે જો એટલા માટે જયારે એમણે સાપેક્ષવાદ આપ્યો ત્યારે બીજે જ વર્ષે એમણે કબૂલ કરી લીધું કે ભલે મેં સાપેક્ષવાદ પુરવાર કર્યો, પણ સિદ્ધાંત તો એવું કે છે કે કોઈ પણ વસ્તુ સાપેક્ષ હોય તો એનું અધિષ્ઠાન નિરપેક્ષ હોવું જ જોઈએ. નિરપેક્ષ વગર સાપેક્ષ રહી શકે નહીં. પણ એ નિરપેક્ષ શું છે મને ખબર નથી. આને કહેવાય પ્રમાણિકતા. અને એ નિરપેક્ષતા શોધવા માટે પ્રયત્ન કરતા રહ્યા. એમને મળ્યું નહીં. એમ અનેક પ્રકારના વૈજ્ઞાનિકો છે. જીવશાસ્ત્રના વૈજ્ઞાનિકો છે, કાનૂન શાસ્ત્રના વૈજ્ઞાનિકો છે, આ બ્રહ્માંડના ખગોળ શાસ્ત્રીઓ જેને આપણે કહીએ. આ ખગોળ શાસ્ત્રીઓ પણ જે સંશોધન કરી રહ્યા, આપણે તો કલ્પનાની બહારની વસ્તુ. પણ આ બધી વસ્તુ કેવી છે? સમગ્ર છે, સમસ્ત છે નહીં. અપરા વિદ્યામાં ત્યારે સમગ્ર જ્ઞાન શક્ય નથી. એટલે જયારે ભગવાન એમ કે છે અસંશયમ સમગ્રમાં, કોઈ પણ પ્રકારના સંશય વિના પૂર્ણતઃ મામ જ્ઞાસ્યસી, તું જાણીશ મને. યેન પ્રકાર, જે પ્રકારે તું મને પૂર્ણતઃ જાણીશ તે પ્રકારે હું તને કહીશ. અને એટલા માટે શું કર? તચ્છૃણુ, તું શું કર? સાંભળ અર્જુન, હું શું કહી રહ્યો છું. કે આ વિષય હવે નવો છે એટલું જ નહીં, આ વિષયની વિશેષતા છે કે અહીંયા પૂર્ણનું જ્ઞાન છે. તાજી આ પૂર્ણનું જ્ઞાન મેળવ્યો નહીં મેળવ્યો શું ફરક પડવાનો? માણસનો એક સ્વભાવ, લાલો લાભ વગર લોટાય નહીં. જો તમને પૂર્ણનું જ્ઞાન નથી, જો એટલે આગળ છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહી જ કે યલ્લાભાન પરંલાભ મન્યતે નાધિકમ તતઃ. આ આત્મ તત્વને જાણવાનો જે લાભ છે એનાથી વિશેષ વધારે બીજો કોઈ લાભ છે જ નહીં. જો તમે પૂર્ણને જાણો તો પ્રાપ્તિ શું છે? પૂર્ણ. જો પૂર્ણને ન જાણો તો ગુમાવવાનું શું છે? પૂર્ણ જ ગુમાવો છો. જો તમે પૂર્ણને ન જાણ્યું તો તમે ગુમાવવાના શું છો? પૂર્ણ ગુમાવી રહ્યા છો. જે આ તત્વજ્ઞાન માટે પ્રયત્ન કરતો નથી એ ગુમાવી શું રહ્યો છે? પૂર્ણને ગુમાવી રહ્યો છે. પણ એને ખબર જ નથી. પાંચમા અધ્યાયમાં જોઈ ગયા, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. આ બધા પેલા અજ્ઞાનમાં એવા ફસાયેલા છે. અહીંયા મુંડક ઉપનિષદમાં જોઈ અવિદ્યાયામંતરે વર્તમાન, આ બધા ક્યાં બેઠા છે? પેલા અવિદ્યામાં બેઠા છે. અને પોતાને શું માને છે? પંડિતમ મન્યમાના, મારા જેવો પંડિત ધીર વીર કોણ? ગામમાં મને પૂછ્યા વગર કોઈ લગ્ન કરે નહીં. કેટલાક લોકોને શું હોય આદત. આ બધી અમારે દાદા હતા, 45 વર્ષના હતા ને ત્યારે જ એમને પેલું કેન્સર થયું હતું. પૈસો ગણો એટલે ઓપરેશન કરાવી દવા લે ચાલે. એ 80 વર્ષ સુધી જીવ્યા. અને ભગવાને એમને કઈ કે એમના પર એવી કઈ કૃપા કરે, એ જ્યાં હાથ મૂકે સોનું થઈ જાય. અને હકીકત સામાન્ય જમીન પણ લઈ લે ને તો આપણને થયું આ જમીન લઈને શું કરવાના? એટલે 10 લાખમાં જમીન લઈને કરોડમાં વેચે જાવ. ભગવાનની કૃપા. છેલ્લે 10 વર્ષ તો ખાટલામાં જતા, કારણ કે કેન્સરની આટલી બધી દવાઓ બધું લીધું ને પછી શરીર બધું હાડકા બધા છે ને એ પોલા થઈ જાય. એટલે બધું સુઈ જ રહેવું પડે. સુતા સુતા એ પેલો ન્યુઝીલેન્ડની છોકરી ને અમેરિકાનો છોકરો એ ક્યાંથી ક્યાં મેળ પાડી કે આપે જાવ. એટલે હું એક વાર મળવા ગઈ, મેં કહું હવે આ બધું છોડો. ના ના કે પેલી છોકરી બિચારી પરણ્યા વગરની રહેલી, હું જરા ગોઠવી આપું તો એનું પતિ જાય. પણ આપણું પતિ જવાનું એનું શું?
જો વિચારી આપણે પેલા બીજાનો વિચાર કરવામાંથી ઊંચા નથી આવતા. અને એમની એવી બુદ્ધિ, જો આ હકીકત તમને કે જે છોકરીના લગ્ન નહીં થતા હોય ને એના મા બાપ એમની પાસે જાય અને આ ગમે ત્યાંથી શોધી આપે. એ જગતના ખૂણામાંથી શોધી આપે. એટલે હું એ વિચાર કરું કે આ સુતા સુતા એને ખબર ક્યાંથી પડે પેલો છોકરો પરણવાનો બાકી છે ને એની બધું ડિરેક્ટરી મગજમાં જ બધું ચાલે. આપણી બુદ્ધિ ક્યાં ચાલે છે? આ બધામાં જ ચાલતી રહે. પણ આપણે શું ગુમાવીએ છીએ? પૂર્ણ ગુમાવી રહ્યા છીએ. પૂર્ણને ન જાણીને પૂર્ણ ગુમાવી જ રહ્યા છે આપણે. અને એટલે ભગવાન એ કહે છે અસંશયમ, કોઈ પણ પ્રકારના સંશય વિના પૂર્ણતઃ તું મને જાણીશ એ પ્રકારે હું તને કહીશ અને તચ્છૃણુ તે તું સાંભળ. પણ ભગવાન એ શું છે? જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષતઃ. જ્ઞાનમ અહમ સવિજ્ઞાન વિજ્ઞાન સહિતમ. તો કે જ્ઞાન અને વિજ્ઞાન આ બે કહેવાની શું જરૂર? આગળ કહ્યું ને અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ, અને જ્ઞાન કહેવાય. ઈશ્વર છે આ જ્ઞાન છે. એ ઈશ્વર મારાથી અભિન્ન છે. વિજ્ઞાનમ એ શંકરાચાર્ય કહે છે જ્ઞાનમ તુભ્યમહમ સવિજ્ઞાનમ સ્વાનુભવ સંયુક્તમ. ઈશ્વર મારાથી ભિન્ન નથી. આત્મા અને પરમાત્મા એક જ છે. એને શું કહેવાય? વિજ્ઞાનમ. જ્ઞાનમ વિશેષેણ વિજ્ઞાનમ વિશેષેણ. ઈશ્વર છે, ઈશ્વર મારાથી ભિન્ન નથી. આ શું કહેવાય? વિજ્ઞાન. વક્ષ્યામી હું તને કહીશ અશેષતઃ કાર્ત્સ્નેન. અર્જુન કઈ બાકી નહીં રાખવું. પહેલાના જમાનામાં પેલા અખાડા હતા. પેલા બધા શહેરોમાં અખાડા હતા. અને પછી 2-3 એવા ગુરુજી હોય એ અખાડામાં શું દાવ શીખવે. દાવ કહેવાય. અખાડામાં શું શીખવવામાં આવે? પેલા દાવ પેચ શીખવવામાં. એટલે ગુરુ જયારે દાવ શીખવે ને એટલે જુદા જુદા પ્રકારના દાવ શીખવવામાં આવે. પણ હંમેશા એવો નિયમ હોય કે ગુરુ 2-4 દાવ એની પાસે રાખે. કેમ? એટલે કાલે ઉઠીને શિષ્ય જો ગુરુને ચેલેન્જ કરે તો શું છે, એને પછાડવા માટે શું કરવું પડે? પેલો 1-2 દાવ રાખવા પડે. એટલે બધા દાવ શીખવે નહીં. પેલો 2-4 દાવ એવા એને પોતાની પાસે રાખ્યા હોય. એમ ભગવાન તમે તમારા વિશે કહેશો પણ થોડું ઘણું કઈ બાકી રાખશો ને. અશેષતઃ, કઈ પણ બાકી રાખ્યા વિના. કેમ? જયારે સમગ્રની ચર્ચા કરતા હોય તો અશેષતઃ પણ કેવું જ પડે. ભગવાન આ તમારું જ્ઞાન, આ પૂર્ણનું જ્ઞાન બાકી રાખ્યા વગર તમે કહેશો પણ મને શું લાભ થાય? યજ્ઞાત્વા ન ઇહ જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. જો સમજતો એનો અર્થ શું થયો? 7મા અધ્યાયમાં પણ ભગવાન ભક્તિની ચર્ચા કરે કે તત્વજ્ઞાનની ચર્ચા કરે? છેવટે ભગવાન જે ચર્ચા કરીએ શાની ચર્ચા કરી રહ્યા છે? જ્ઞાનની જ ચર્ચા છે. જો વિચાર. અને જ્ઞાન મેળવવા માટે ભક્તિ આવશ્યક છે. મયા આસક્ત એટલે શું થયું? એ ભગવાનનું ભક્ત છે. જેની બુદ્ધિ ભગવાનમાં આસક્ત છે એને જ આપણે ભક્ત કહીએ. તો ભક્ત તો પહેલું પગથિયું છે. પણ એ ભક્તે પછી શું કરવાનું? આગળ વધવાનું છે. ભગવાનની ભક્તિ કરીને 2 માળા કરીને 2 પૂજા કરીને 2 જાત્રા કરીને એટલે પતી ગયું નહીં. સમગ્ર મામ જ્ઞાસ્યસી, પૂર્ણતઃ તું અર્જુન મને જાણી લે. અને એકવાર ભગવાનને જાણી લીધા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. ભગવાન આવું શું કામ કે? શંકરાચાર્ય કે છે તજ્ઞાનમ વિવક્ષિતમ સ્તૌતિ. આ ભગવાન આ જ્ઞાનની સ્તુતિ કરી રહ્યા છે. કેમ? શ્રોતુઃ અભિમુખીકરણાય. આવું જયારે કહેવામાં આવે તો પેલો સાંભળનાર જે છે એના મનમાં શું થાય? વિશેષ પ્રેમ, વિશેષ આશા જાગે. એના મનમાં પણ રુચિ ઉત્પન્ન થાય
કે ઓહો આવું જ્ઞાન છે તો મારે મેળવી જ લેવું છે. કેમ? જાણ્યા પછી બીજું જાણવાનું બાકી રહે નહીં. આ મનુષ્યનો એક સ્વભાવ છે, એને કુતૂહલતા કહીએ આપણે. ક્યાંય પણ કંઈક બને ને એટલે એને શું કરવું હોય? એને જાણવું હોય. ધારો કે ચાલતો જતો હોય રસ્તામાં ટોળું હોય, શું કરવાનું? એ ચાલે? હમણાં જ હું ક્યાંક જતી ગાડીમાં, આપડી યશોદા, એને છાત્રાલય કરીને આપણે બધા ગયા હતા યશોદા ગામ. તો ત્યાંથી આવતા હતા પેલા રસ્તામાં પેલું ટોળું ઉભેલું અને મારી પાસે કટોકટી હતી. જો સમજ, સવારે ત્યાં જવાનું, ત્યાંથી નીકળીને પછી નવસારી આવવાનું, નવસારીથી પાછું મારે 5 વાગે સુરત પહોંચવાનું. અને પેલાને મેં ચોખ્ખું જ કહ્યું, જો ભાઈ તું મને આટલા વાગે નવસારી પહોંચાડી દેજે તો હું સુરત થી આટલા વાગે નીકળું, તો હું સુરતના પેલા પ્રોગ્રામમાં પહોંચું. એટલે એને ખબર. તોય પછી પેલો વસુધારા ડેરી આવે મને, આપણે છાસ પી લઈએ. સમજ. એટલે મેં કહ્યું ભાઈ તું મોડું થયું છે, આમે આપણે ત્યાં 1 વાગે નીકળ, મતલબ 2 વાગે આપણે ત્યાંથી નીકળ્યા છે. એટલે મને નવસારી પહોંચતા 4 વાગવાના. તો એને મને 4:30 પહોંચાડેલી. જો વિચારી. અને એટલામાં પેલા રસ્તામાં હાઈવે પર જતા હતા તો પેલો એક્સિડન્ટ થઈ ગયો. એને આ ડ્રાઈવરો બહુ મજા ના હોય. આ સમજ, કાયમ પેલા રસ્તા પર રહેતા હોય ને એટલે એ લોકોની બુદ્ધિ અમુક રીતની બની ગઈ. પણ તમે એને બુદ્ધિનું સમજવાનો પ્રયત્ન કરો ને, આપણે કઈ ખબર નહીં પડેલો. એટલે મેં એને ના પાડી કે પણ વસુધારા ડેરી છાસ આપણે નથી પીવી, આપણે મોડું થઈ ગયું છે. તોય પેલું જ્યાં રસ્તામાં એને જોઈ તરત ગાડી ઉભી રાખી દીધી. ભલે એટલે ભાઈ અહીંયા કેમ તો ના ના આ પેલો પાછળ જો ને, પાછો એક્સિડન્ટ. ભાઈ થયો એક્સિડન્ટ પણ તું ચાલ. પણ તોય એ ઉતર્યો, ગયો, જોઈ આવ્યો, પાછો આવ્યો. આ મનુષ્ય બુદ્ધિ. જો એવું જ પેલું જતા મારે ત્યાં 10 વાગે પહોંચો કે 10 વાગે કાર્યક્રમ શરૂ થવાનો. અને કીધું તું તો એ 8 વાગે જ આવ્યો. 8 વાગે આવે નીકળીએ ને પછી ત્યાં સાપુતારાની નજીક જગ્યા. તો રસ્તામાં પેલું એક બ્રિજ હતો ને ત્યાં પેલી આપણે શું કહેવાય BMW કાળી ગાડી ઉભેલી. એટલે એ વિચાર કરે કે સાપુતારામાં BMW ગાડી ક્યાંથી આવી. આ સ્વભાવ માણસ. આપણે ના પડી એને કઈ અસર નહીં હોય. જો એટલે પાછી ગાડી ઉભી રાખી. પણ જોયા શું છે, ના ના એ તો પેલા કે આ બોલિવૂડ વાળા આવેલા છે. આ લોકો પાસે બધી માહિતી લઈ તો આવે જ. આ સમજ. અને કુતૂહલતા છે. નાના બાળકમાં જ કુતૂહલતા છે એમ નહીં. માણસ મરે ને ત્યાં સુધી પેલી કુતૂહલતા રહે છે. પણ બાળક નિર્દોષ હોય ને એટલે પડતે પૂછી લે, પપ્પા શું છે. અને આપણે શું છે પૂછીએ ને પણ જાણી તો લઈએ. અને તે કહે છે શ્રોતુ અભિમુખીકરણાય. આ શ્રવણ કરનાર છે એની બુદ્ધિને શું છે, પરમાત્મા તરફ અભિમુખ કરવાની ઈચ્છાથી ભગવાન કહી રહ્યા છે યજ્ઞાત્વાને ઇહ ભૂય. ભૂય એટલે ફરીથી પુનઃ. યજ્ઞાત્વા યજ્ઞાનમ જ્ઞાત્વા નય ભૂય પુનઃ જ્ઞાતવ્યમ પુરુષાર્થ સાધનમ અવશિષ્યતે. એકવાર પરમાત્મા તત્વને જાણી લીધું પછી આ જગતમાં બીજું કઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, જાણવાનું રહેતું. કોઈ બીજો પુરુષાર્થ જ નથી રહેતું. ગમે એટલો પુરુષાર્થ આપણે કરીએ. ગઈકાલે કીધું પેલું પરમેનન્ટ. કોણ પરમેનન્ટ? જો વિચારજો. શરીર જ પરમેનન્ટ નથી. તોય પાછું શું કે માતાજી હું તો ફેક્ટરીમાં પરમેનન્ટ છું. કોઈ પરમેનન્ટ નહીં. 8 વર્ષનો થાય એટલે કાઢી મૂકવાના જ તને. પુરુષાર્થ શું છે? આપણા જીવનનું લક્ષ્ય શું છે? પુરુષાર્થ એટલે લક્ષ્ય. ગમે તેટલું પ્રાપ્ત કરીએ ને છતાં પણ શું થાય, કંઈક તો પ્રાપ્ત કરવાનું પેલું બાકી રહી જ જાય. એટલે સ્વામીજીનું પેલું વાક્ય, વર્ષોથી આ વાક્ય સ્વામીજી કહેતા, લાઈફ ઇઝ શોર્ટ એન્ડ લિસ્ટ ઇઝ લોંગ. પેલાનું લિસ્ટ એ 80 વર્ષનો થાય તો પેલું લિસ્ટ નું ચાલુ જોઈએ. આ કરવાનું બાકી છે ને અહીંયા જવાનું બાકી છે ને આને મળવાનું બાકી છે ને પેલા છોકરો આવ્યો એને રમાડવાનો. અરે પણ કેટલાને રમાડી આવ્યું.
એટલે શંકરાચાર્ય કહે છે બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી, એટલે કે બીજું કોઈ પુરુષાર્થ સાધન એના જીવનમાં રહેતો. ફેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એક પરમાત્મા બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલ. ગાવામાં સારું લાગે પણ જીવનમાં ઉતારવાનું હોય ત્યારે અઘરું પડે. કેમ? મીઠી તે શેલડીનો રસ ત્યજીને કડવો તે લીમડો ઘોડ. આ બધા જ પેલો કડવો લીમડો જ પી રહ્યા પણ છતાંય શું માને છે? ના માતાજી આ વખતે તો કેરી ખાવાની બહુ મજા આવી, મને મારા છોકરાને ત્યાં છોકરો આવ્યો, આમાંથી ઊંચા નહીં આવે. જાવ ત્યાં એટલે પેલું વિવેકાનંદ નું વાક્ય પછી શું, આટલો જ પ્રશ્ન કરો. પછી શું? ભણ્યા પછી શું કરો? નોકરી પછી શું? છોકરી પછી શું? ઘર પછી શું? રિટાયર થઈ ગયું પછી શું? પછી હાથ પગે નહીં ચાલે ને, કાને નહીં ચાલે ને, આંખે નહીં ચાલે પછી શું? શંકરાચાર્ય કહે છે પરમાત્મા તત્વને એકવાર જાણી લીધું, સર્વ પુરુષાર્થની સિદ્ધિ થઈ ગઈ, પછી ભલે શરીર ગરડું થાય એને કોઈ ફરક નહીં પડે. આપણું પેલું વાક્ય યાદ રાખવું, પંડિતાહાન અનુશોચંતી. અહીંયા પ્રતિજ્ઞા વાક્ય કયું છે? પંડિતાહાન અનુશોચંતી. એકવાર પરમાત્મા તત્વને જાણી લીધું પછી દુઃખી થવાનું રહેતું જ નથી. જ્યાં સુધી પરમાત્મા તત્વ ન જાણીએ ત્યાં સુધી આપણે શું થતા રહેતા? દુઃખી જ થવાના. દુઃખી થવાની આપણે એવી આદત પડી ગઈ અને આપણી આજુબાજુ વળે દુઃખી હોય. પછી આપણે એવા સિદ્ધ પુરુષો કે પરોપદેશે પાંડિત્યમ, કોઈને ત્યાં દુઃખ પડે ને ત્યારે આપણે બધા પંડિત બની જઈએ, એને સલાહ સૂચન કરીએ ને એને મદદ કરીએ બધું, આપણા પર આવી પડે ત્યારે દુઃખી થઈએ. ભગવાન કે છે કોઈ બીજું પુરુષાર્થ સાધનની આવશ્યકતા જ નથી. નાવશેષ ભવતી મત તત્વજ્ઞ યહ સર્વજ્ઞ ભવતી ઇત્યર્થ. જે મારા તત્વને જાણે છે એ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે કે એને સર્વને જાણી લીધું. અતઃ વિશિષ્ટ ફલ તો આ દુર્લભમ જ્ઞાનમ. અને એટલે કે છે આ પ્રકારનું આવું વિશિષ્ટ ફળ વાળું આ જ્ઞાન છે. અને એટલા માટે આ જ્ઞાન કેવું છે? વિશેષ જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન નથી. એટલું જ નહીં, આ જ્ઞાન કેવું છે? દુર્લભમ જ્ઞાનમ. આ જ્ઞાન કેવું છે? દુર્લભ છે. આ જગતમાં અનેક પ્રકારના જ્ઞાન છે પણ આ જે પરાવિદ્યા જેને કહેવામાં આવે, આ તત્વ જ્ઞાન જેને કહેવામાં આવે એ વિશેષ પ્રકારનું જ્ઞાન છે. કારણ કે જેને જાણ્યા પછી બીજો કોઈ પુરુષાર્થ, બીજું કંઈ જાણવાનું રહેતું નથી, દુઃખી થવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. પ્રતિકૂળતા એ જીવન છે. કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે એના જીવનમાં કોઈ પ્રતિકૂળતા છે જ નહીં, એના જીવનમાં કોઈ વિઘ્ન છે જ નહીં, કહી શકે? આપણે જેમ ઈચ્છતા હોય વરસાદ પડે વરસાદ પડે વરસાદ પડે, એટલો વરસાદ પડ્યો પણ વરસાદ પડે એની સાથે શું થાય? વીજળી ગઈ, વીજળી ગઈ. વરસાદ આવ્યો શું થાય? વીજળી ગઈ. કઈક આવે એટલે પેલું કઈક તો જતું જ હોય અસલ. એવું નહીં માનતા કે આપણો ભારત દેશ, આપણે એક આદત પડી ગઈ બધું ભારત દેશ માટે બધું નકામું જ હોય, એવું કશું નહીં. અમેરિકામાં પેલું વાવાઝોડું આવે એટલે શું થઈ જાય? આ પેપરમાં આવે 10 લાખ લોકો વીજળી વગરના થઈ ગયા. અને ત્યાં યાદ તકલીફ પડે, થાંભલા પડી ગયા હોય એટલે બધાને શું કરવા પડે? થાંભલા ઉભા કરવા જ પડે. થાંભલા ઉભા કરે, બધું કરે એટલે 10 દિવસ નીકળી જાય તો બધા ત્યાં વીજળી વગર શું કરવાના? 10 દિવસ રહેવાના જ. આપણે તો 10 દિવસ રહેવું જ નથી પડતું, 10 કલાકે નહીં રહેવું પડે, પણ એટલી ફરિયાદ કરીએ ને આપણે. અમેરિકામાં જયારે મુંબઈમાં જયારે પેલા લોકલ ટ્રેનમાં ધડાકા થયા, વિચાર, અને આખી દુનિયા હલી નીકળી ગઈ, ઓહો આટલા લોકો મરી ગયા, આ થઈ ગયું, પેપરમાં ન્યૂઝમાં બધા આવવા માંડ્યું. પણ 24 કલાકમાં પેલી લોકલ ટ્રેન ચાલુ થઈ ગઈ. એટલે પેલો બીબીસી વાળો આવીને પેલા પ્લેટફોર્મ પર પૂછે કે આ થયું કેવી રીતે 24 કલાકમાં? કારણ કે એના પહેલા 6 મહિના પહેલા લંડનમાં બ્લાસ્ટ થયેલો. જો લંડનમાં ત્યાં અંડરગ્રાઉન્ડ જે રેલવે સ્ટેશન છે એના પર એ લોકોને ત્યાં બોમ્બ ધડાકા થયેલા ને એ લોકોનું અઠવાડિયા સુધી બંધ રહેલી, અને આપણે 24 કલાકમાં ચાલુ થઈ ગઈ. જાવ
હું એટલે કહું આપણે ભારતની જે વિશેષતા છે ને આપણને ખબર નથી ને, એટલે આપણે હંમેશા એમ જ મને કે આપણા ડૂબા છે ને આપણા નક્કામાં છે ને આપણું કઈ ચાલતું જ નથી. કેમ કે આપણે ત્યાં આપણે પેલો પોલીસ આવે એવું રાહ નહીં જોવાની હોય. જેવો ધડાકો થયો ને જેટલા સારા હતા બધા શું કરવા માંડ્યું, ફટાફટ લોકોને ઉચકીને. જો આ ભુજમાં એવું જ થયું હતું, ભુજ અને અમદાવાદમાં ધરતીકંપ થયો તો રાહ નતા જોતા આપણે કે પેલા વિશેષ લોકો આવે ને બચાવે. આ બધા પોતપોતાને શું કરવા માંડેલું. અમદાવાદમાં તો એક પ્રોફેસર કોઈ દિવસ આખી જિંદગીમાં 55 વર્ષના તે વખતે એમની આખી જિંદગીમાં ક્યારેય ધ્વજવંદન કરવા ગયા નતા, અને તે જ દિવસે એમને શું સૂજ્યું તે ધ્વજવંદન કરવા ગયા. અને ત્યાં ધ્વજવંદન ચાલતું હતું અને સમાચાર આવ્યા કે શું થયું છે, ધરતીકંપ થયો. બધાએ અનુભવ્યું ધરતીકંપ. અને એમના પત્ની ને 2 દીકરીઓ ચોથે માળે રહે. એટલે બધા જ પોતપોતાને ઘરે ગયા અને જઈને જુએ ને તો પેલો પત્તાનો ઢગલો જેમ પડ્યો હોય ને એમ આખું એપાર્ટમેન્ટ આમ ઢગલો થઈ ગઈ. એક પણ દિવાલ કે એક પણ સ્લેબ કે એક પણ બારી બારણા કશું જ નહીં દેખાય. બધું શું થઈ ગયેલું, ઢગલો થઈ ગયું. પહેલા તો બેસી જ પડ્યા ત્યાં, પણ થોડીક વાર પછી વિચાર કર્યો. કેમ કે પેલો અવાજ આવે, જે લોકો જીવતા હતા એ લોકો શું કરે, પેલી બૂમા બૂમ કરે. એટલે તરત એમણે વિચાર્યું કે મારા પત્ની કે 2 દીકરીનું શું થયું તો પછીની વાત છે, પણ આ જીવતા હોય એને તો હું શું કરું, કાઢું તો ખરો. એટલે આપણે તો પેલો પોલીસ આવે ને પેલા મજૂર આવે ને કરે નહીં. આપણે ભારત દેશની વિશેષતા છે કે કંઈ પણ થાય એટલે બધા શું કરવા માંડે, મદદ કરવા જ માંડે. પ્રતિકૂળતા એ તો જીવન છે, અનેક પ્રકારે પ્રતિકૂળતા. પણ એ પ્રતિકૂળતાનો આપણે સામનો કેવી રીતે કરીએ. જો એ પ્રોફેસરે કેટલાય લોકોને બચાવ્યા છે, અને સાંજ પડે, સવારનું થયેલું, સાંજ પડે એમને ખબર પડી કે એમની 2 દીકરી અને પત્ની દબાઈને મરી ગયા છે. એટલું જ નહીં, આ બધો કાટમાળ કાઢતા 2 દિવસ થયા અને શરીરને કાઢતા 2 દિવસ થયા, પણ એ ગાંડા નહીં થયા. આજુબાજુના લોકોને મદદ કરતા રહ્યા. એટલું જ નહીં, આપણી બધી સંસ્થાઓ પણ જે બધા રસોડા ચાલુ કરી દીધેલા. સરકાર ખાવાનું આપે, જોવાની રાહ જોવાની હોય જ નહીં. જેટલી સંસ્થાઓ બધી સંસ્થાએ શું કરવા માંડેલું, ઠેર ઠેર બધે રસોડા ચાલુ. એટલે જે લોકોના ઘર તૂટી ગયા, જાય ક્યાં માણસ. આ પ્રોફેસર લાઈનમાં ઉભા રહીને પેલું ખાવાનું ખાય, પાણી પીએ ને કામ લાગી જાય. જાઓ, પ્રતિકૂળતા એ જીવન છે, પણ તમે પ્રતિકૂળતાનો સામનો કેવી રીતે કરો છો ને એ મહત્વનું છે. ગીતા આપણને એ શીખવે છે કે પ્રતિકૂળતામાં પણ આપણું મન શાંત રહી શકે, પ્રતિકૂળતામાં પણ આપણું મન જે છે એ પ્રસન્ન રહી શકે કે નહીં. આવી જાય કોઈ પણ પ્રતિકૂળતા. પૂજ્ય સ્વામીજી અમને હંમેશા કહેતા કે પ્રતિકૂળતા એ જીવન છે. કોઈ પણ વ્યક્તિ હોય, ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો તો એમના જીવનમાં શું આવ્યું, પ્રતિકૂળતા જ હતી. એમના જીવનમાં કઈ અનુકૂળતા હતી મને કહો. ભલે ને દ્વારકાધીશ હતા, ભલે ને સુદર્શન ચક્ર દ્વારકાનું રક્ષણ કરતા હતા, અને તોય પેલો પ્રદ્યુમ્નને શું થયું, પેલી ચિત્રલેખા ખાટલા સહિત ઉંચકી ગઈ. જો વિચાર, આ ભગવાનની સિક્યોરિટી કેવી છે. આ સુદર્શનની સિક્યોરિટી શું પડી. પેલી ચિત્રલેખા એ શું, સામાન્ય ચિત્રલેખા, જો કોઈ બહુ મોટી માણસ નથી, પંડિત નથી. આ જીવન છે. પણ પુરુષાર્થ સાધ, શંકરાચાર્યજી કહે છે સર્વનું જ્ઞાન થઈ જાય, સર્વજ્ઞ બને, એટલે કે એના જીવનમાં બીજો કોઈ પુરુષાર્થ છે જ નહીં, એના જીવનમાં બીજું કોઈ પ્રાપ્ત કરવાનું છે જ નહીં. યલ્લાભાદ પરંલાભ મન્યતે નાધિગમ તતઃ, કેમ ગુરુનાપી દુઃખેન ન વિચાલ્યતે. આ બધું 6ઠ્ઠા અધ્યાયમાં આવી ગયું. ગમે એવું મહાન દુઃખ પડે પણ એની બુદ્ધિ શું છે, વિચલિત થતી નથી. આપણે તો એક વસ્તુ નહીં થાય ને એટલે આપણી બુદ્ધિ શું થઈ જાય, પેલો પારો આસમાન પર પહોંચી જ ગયો હોય. જો વિચાર, પછી કોઈ હાથમાં નહીં આવે એટલે ઉપર વળો તો હાથ પર આવી જ જાય. આ ભગવાન સાંભળતો નથી,
એક ભાઈ જઈને પેલા એને મિત્રને કીધું કે હું કેટલી ભગવાને પ્રાર્થના કરું છું, આમાં છોકરીના લગ્ન નથી થતા. પેલો કે ભગવાને ગરડો થઈ ગયો, બેરો થઈ ગયો. શંકરાચાર્યજી કે છે જો વિશેષ ફળ હશે ને તો પછી જ્ઞાન પણ કેવું છે, દુર્લભ છે. ભગવાન ભલે બહુ સરળતાથી આપણી સામે પ્રગટ કરી રહ્યા છે, પણ આ જ્ઞાન છેવટે છે કેવું, દુર્લભમ જ્ઞાનમ. આ જ્ઞાન કેવું છે, દુર્લભ છે. કેમ દુર્લભ છે? કથમિતિ ઉચ્યતે, ત્રીજો શ્લોક આપણે બોલ્યા નથી. મનુષ્યાણામ સહસ્રેષુ, જો બધા એક સરખી ભૂલ કરે આખા ભારત, સહસ્ત્રે નથી. જા સમજ, ક્ર બોલીએ ને, ક્ર બોલીએ એમાં શું છે, ક અને ર છે જોડેલા, એમ અહીંયા સ અને ર જોડેલા છે. સ્ર બોલવાનો, સ્ર. સ્ત્ર નથી, સ્ત્ર નથી, સહસ્ત્ર નથી, સહસ્ર. તકલીફ જ પડે. સ્ર સ્ર સહસ્ત્રે નહીં, સહસ્રે. આપણે આ બુદ્ધિમાં આવી ગયું છે એટલે બોલાય જ ત્યાં, સમજો. સહસ્રે છે, સહસ્ત્રે નથી, સહસ્રે. સ્ર, સ, ર અને એ. પણ આપણે બધાને આદત, આખા ભારતમાં આદત છે. દક્ષિણમાં જાઓ કે ઉત્તરમાં જાઓ, મોટા મોટા મહાત્માઓને પણ જો બધા સહસ્ત્રે જ બોલે. પણ જો આ લખેલું શું છે, સ છે ને પછી પેલો આમ વાંકો જે બતાવે છે ને એને આપણે ત્ર માની લઈએ છીએ, પણ એ ત્ર નથી. પેલો ક્રમાં જેમ આપણે લીટી કરીએ ને, પ્ર એમ કહીએ તો પ્રમાં પણ શું કરવામાં આવે, પેલી લીટી બનાવવામાં આવે. પ્રાપ્તિ એમ કહીએ તો પ્રમાં પેલી નીચે લીટી બનાવે. ક્ર કહીએ તો લીટી બનાવે. એમ સ માં પણ શું કર્યું, ત્ર નથી, સ માં શું કરે છે, પેલી લીટી બતાવીને કે છે આ ર છે. સહસ્રેષુ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. ભગવાન આવું જો હોય તો પછી બધાએ જ મેળવી લે એટલે શાંતિ થઈ જાય ને જીવનમાં. આટલું વિશેષ જ્ઞાન તમારું છે, જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. તો પછી આપણે શું કરવું જોઈએ, આ જ જ્ઞાન મેળવી લેવાનું. પણ આ જ્ઞાન કેવું છે, દુર્લભ છે. કેમ? મનુષ્યાણામ સહસ્રેષુ, હજારો મનુષ્યમાં કોક આના માટે પ્રયત્ન કરે છે. તત્વજ્ઞાન, આત્મજ્ઞાન હંમેશા દુર્લભ જ હોય, અઘરું જ છે. જો એટલે મેં તમને ગઈકાલે કીધું કે ભગવાને ત્રણ જે ગુણ બતાવે શરત છે, મયા સક્ત મનઃ યોગમ યુંજન મદાશ્રય. જ્યાં સુધી આ ત્રણ સદગુણ આપણામાં ન આવે ત્યાં સુધી આ તત્વજ્ઞાનનું અધિકારીત્વ આપણામાં આવતું જ નથી. આ પ્રકારથી આપણું જીવન આપણે બનાવવું પડે. આ ત્રણ શબ્દો દ્વારા ભગવાને આપણા જીવનને દર્શાવી દીધું છે. ઈશ્વરનું ચિંતન કરીએ, ઈશ્વરને પ્રેમ કરીએ, ઈશ્વર જ સાધન છે, ઈશ્વર જ લક્ષ્ય છે. અને એટલે કે છે કે હજારો મનુષ્યમાં કોક જ પ્રયત્ન કરતું છે. અને પ્રયત્ન કરવામાં પણ શું છે, કશ્ચિદ્યતતિ સિદ્ધયે, કોઈ પ્રયત્ન કર્યા સિદ્ધિ માટે. યતતામપી સિદ્ધાનામ, આમ આ બધા જગતનો ત્યાગ કરીને જગત પ્રત્યે વૈરાગ્ય. જો આ સમજા, ત્રણ ગુણ જે છે ને એનો અર્થ થાય કે જગત પ્રત્યે આપણે વૈરાગ્ય કેળવીએ. ઈશ્વરમાં જ આસક્તિ છે, ઈશ્વર જ સાધન છે, ઈશ્વર જ આપણું સાધ્ય છે. તેનો અર્થ શું થયો, આ જગત પ્રત્યે આપણા મનમાં શું કેળવ્યો છે, વૈરાગ્ય કેળવ્યો છે. આગળ 13મા અધ્યાયમાં ભગવાન કહે છે આ તત્વજ્ઞાન માટેનું એક જ અધિકારીત્વ છે, ક્વોલિફિકેશન આપણે જેને વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાયામ. આ બ્રહ્મ વિદ્યામાં અધિકારી કોણ છે, વિરક્ત. એટલે વૈરાગ્ય કેળવીએ. વૈરાગ્ય પ્રયત્ન કર્યો એનો શું થયો, એને વૈરાગ્ય, જગત પ્રત્યે વૈરાગ્ય કેળવી લીધો અને પ્રયત્ન કરી રહ્યો છે. પણ વૈરાગ્ય થવા માત્રથી તત્વજ્ઞાન થઈ જશે? બે મુંડક ઉપનિષદમાં ચર્ચા આવી ગઈ. તે પેલો જંગલમાં રહે છે, જંગલમાં તપશ્ચર્યા કરે છે, જંગલના કંદમૂળ ખાઈને જીવે છે, પણ એનો અર્થ એવો નથી કે એના જીવનનું સાધ્ય પરમાત્મા છે.
રામકૃષ્ણ પરમહંસના જીવનનો આ એક પ્રસંગ છે. એ ગંગા કિનારે રહેતા હતા. રોજ સવાર સાંજે ચાલતા હોય ત્યાં ગંગા કિનારે. અને એ જમાનામાં પેલી નાવ હોય ને, નાવમાં બધા નાવિકો હોય, નાવ લઈને બેઠા હોય. કોઈને ગંગા પાર કરવી હોય, આ પુલ ને બધું તો પછી બન્યું, આ સમજો. એટલે એક વાર કઈક સામે કિનારે એમને જવું હતું. એ જ્યાં રહેતા હતા એની બાજુમાં એક સિદ્ધ પુરુષ રહેતા હતા. અને હંમેશા કંઈક ને કંઈક એવું કરવાનો પ્રયત્ન કરે કે હું તમારા કરતા કંઈક વિશેષ એવું પુરવાર કરવાનો પ્રયત્ન. સિદ્ધ પુરુષ, અનેક પ્રકારની સિદ્ધિ એની પાસે. એટલે એક એને એ શોધતો તો તક કે હું મારી સિદ્ધિ એમ બતાવું. એટલે એક દિવસ પેલા રામકૃષ્ણ પરમહંસને પાર કરવી હતી નદી. એટલે પેલા નાવિકને કીધું ચાલ ભાઈ તું મને લઈ જા. નાવિકે ઓળખે આ મહાત્મા છે અહીંયા. એટલે નાવમાં બેસાડી દીધું. આપણા સિદ્ધ પુરુષને પોતાની સિદ્ધિ જણાવવા માટેની તક મળી ગઈ. એટલે જેમ એમની નાવ ચાલે એમ પાણી પર એ પણ શું કરે, ચાલે. અને એમ ગર્વથી જોયે કે જો તમારે નાવમાં બેસવું પડ્યું, હું શું છે પાણી પર ચાલીને હું ગંગા પાર કરું છું. તમારે પેલા નાવિક પાસે મદદ લેવી પડી, મારે કોઈ મદદ લેવાની જ નહીં. કેમ? તો ચાલીને નીકળી જાઉં. એટલે જ્યાં સુધી પેલી ગંગા પાર થઈ ને ત્યાં સુધી પેલો સાથે ચાલતો રહ્યો. ગંગા પાર કરીને ઉતર્યા એટલે રામકૃષ્ણ પરમહંસે પેલા સિદ્ધ પુરુષને બોલાવ્યા અહીંયા. એટલે આને એમ થયું કે જોયું, હવે ખબર પડી કે હું કોણ છું. અત્યાર સુધી મારી સામે નતા જોતા. એટલે પૂછ્યું કે આ સિદ્ધિ તમે ક્યારે કેવી રીતે મેળવી? એટલે કે આ સિદ્ધિ જળ પર ચાલવા માટેની સિદ્ધિ મારે 12 વર્ષની તપશ્ચર્યા કરી છે મેં, ત્યારે મને આ સિદ્ધિ મળી છે. પેલો ગર્વથી બોલે. રામકૃષ્ણ પરમહંસ કે તારે આ 12 વર્ષની જે સિદ્ધિ છે એની કિંમત કેટલી તને ખબર છે? તો કેમ? તો કે એક આનો. તે 12 વર્ષ બગડ્યા અને આ નદી પાર કરવા માટે મારે શું જરૂર પડી? એક આનાની. તો તારે 12 વર્ષની તપશ્ચર્યાની કિંમત કેટલી થઈ? એક આનો. આપણે જીવન કોને માટે બગાડીએ છીએ? સિદ્ધિ માટે. એટલે જ કીધું સાધન પણ પરમાત્મા છે, સાધ્ય પણ કોણ છે? પરમાત્મા. સિદ્ધિ મેળવવી આપણા જીવનનું સાધન, સાધ્ય નથી, લક્ષ્ય નથી. તમે આ જગતમાં શું મેળવ્યું ને એ મહત્વનું નથી. આ સમજજો. કારણ કે આ જગતમાં જેટલું મેળવ્યું છે ને બધું અહીંયા મૂકીને જ જવાના છે. કોઈ વસ્તુ તમારી સાથે નથી આપવાની. વિચાર. એટલે જગત પ્રત્યે ધારો કે પણ વૈરાગ્ય કેળવી લીધો. કુંભ મેળામાં એટલે જ કહું કે જઈ આવવાનું, તો બધા વિરક્તો જોવા મળે તમને. અનેક પ્રકારના વિરક્તો છે, અનેક પ્રકારના સાધુઓ છે. પેલો સાધુ જીવન જીવી રહ્યો છે, વૈરાગ્ય કેળવી લીધું જગત પ્રત્યે. પણ ભગવાન શું કે છે? યતતામપી સિદ્ધાનામ. આવા જે વૈરાગી લોકો જે છે જેને આ જગત છોડી દીધું છે અને સાધુ જીવન જીવી રહ્યા છે, પણ એ લોકોને પણ આ પરમાત્મા તત્વમાં રુચિ છે ખરી? વિચાર. ભજન ભગવાનનું જ કરે છે, ભક્તિ ભગવાનની જ કરે છે, પણ લક્ષ્ય ભગવાન છે એમના જીવનનું નહીં. જો વિચાર. એમને પરમાત્માની પ્રાપ્તિમાં રુચિ નથી. અનેક પ્રકારની સિદ્ધિઓ છે એ લોકોની. આ સ્થૂળ જગતમાં, સૂક્ષ્મ જગતમાં અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવે છે. પણ જ્યાં સુધી પરમાત્મા તત્વને ન જાણીએ ત્યાં સુધી શું છે? જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જો પરમાત્મા તત્વને ન જાણ્યો તો જાણવાનું કઈક બાકી રહી જ જશે. એટલે ભગવાન કે છે આવા જે અનેક પ્રયત્નતા, આવા હજારો જે પ્રયત્ન કરનારાઓ જે છે, સિદ્ધારામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. કોઈક મને તત્વતઃ જાણે છે, બાકી બધા મને જાણી શકતા નથી. અર્જુન. વૈરાગ્ય પણ જગત પ્રત્યે કેળવ્યો. જો એક સાધુ જીવન જીવવાનો પણ આનંદ હોય. આ સમજો કે આદુ મરચાની ચિંતા કરવાની નહીં. ભિક્ષા દેહી ભગવતી. 2 ને 4 કપડા તો ચાલી જાય. એટલે ગ્રહસ્થ હોય ને તો લગ્નમાં આ કપડા પહેરવાના, પેલા પાર્ટીમાં હોય તો આ કપડા પહેરવાના, પછી કોઈ બેસવા ગયા હોય તો આ કપડા. આ બધી જાત જાતની ખટપટ. આ બધી ખટપટ હોય નહીં. લગ્નના કપડાની જરૂર પડે, નહીં મરણના કપડાની જરૂર પડે. એક જ કપડું આ પહેર્યું તો ચાલે.
લગ્નમાં જાય ત્યારે આ જ પહેરવાનું હોય, મરણમાં જાય ત્યારે શું કરવાનું? આ જ પહેરવાનું. આપણે તો પેલા હેમલતાબેન છે, એમને તો પેલું શિવ આવતા એન્જિનિયરિંગ કોલેજમાં આવી ગયો, ચાલુ એ બધા શહીદ ચોક રહેતા. પછી પેલો શિવાંગ એમનો દીકરો છે, અનિશનો દીકરો. તો એનો જન્મ થયો, પછી એ મોટો થયો, થોડો સમજતો થયો. એને પેલું દિવસના 2-3 વાર કપડા બદલે, પેલો ગંદો થઈને આવે એટલે વળી પાછો એને બદલાવે. પછી જેટલી વાર આવું ને એટલે પેલો મને મળે, પછી એને ત્યાં હું જાઉં, ભોજન માટે જતા હોઈએ. એટલે એક દિવસ હું બેઠી હતી ને એ બેઠો હતો, એટલે પછી દોડતો અંદર ગયો. દાદી દાદી પેલું દાદી દાદી કર્યા કરે, પેલું એ બિચારા તૈયારી કરે રસોડાની, અને આ પેલું પકડી દાદી દાદી કર્યા કરે. બોલે કે હા દીકરા પણ તું બોલ. ના પણ દાદી તું સાંભળ ને, દાદી તું હા બોલ ને. આ માતાજી બીજો કોઈ રંગનું પહેરતા જ નથી. કેમ? એને પેલા દિવસના 3 કપડા બદલવાના છે, એટલે એને એમ લાગે કે માતાજી બીજો કોઈ રંગ જ નથી પહેરતા, જયારે આવે ત્યારે શું પેલો કેસરી કલર જ પહેરે. કેમ? કે આ બધા મગજ વાપરવાનું હોય જ નહીં. આ સમજો, આપણે બધા વાપર કરતા હોય. આ બધામાંથી આપણા મગજને મુક્ત કરી દઈએ ને. વૈરાગ્યનો પણ એક આનંદ છે, સમજો. વૈરાગ્યનો આનંદ છે, તપશ્ચર્યાનો આનંદ છે, સાધુ જીવનનો પણ એક આનંદ છે. પણ એ આનંદમાં જો આપણું મન ફસાઈ ગયું, ધ્યાનમાં પણ આપણે જોઈ ગયા કે ધ્યાન કરવામાં પણ જે મન શાંત થાય એનો પણ એક આનંદ છે. એટલે શાંત વૃત્તિનો આનંદ છે, વૈરાગ્યનો આનંદ છે, સાધુ જીવનનો પણ એક આનંદ છે. પણ એ આનંદમાં જો આપણું મન ફસાઈ ગયું તો પેલો બ્રહ્માનંદ છે એ શું થઈ જવાનું? ચૂકી જવાના આપણે હંમેશા. એટલે બધાને કુંભમેળામાં જવાનું. એટલે ભગવાન શું કે યતતામ અપી, આ બધા પ્રયત્ન કરી જ રહ્યા છે, સિદ્ધો છે બધા. દરેક જણ પોતપોતાની રીતે સિદ્ધ પુરુષ છે, પણ એમને આ પરમાત્મા તત્વમાં રુચિ છે. કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ, ભગવાન સ્વયં જ કહી રહ્યા છે, અર્જુન આ જ્ઞાન અત્યંત દુર્લભ છે, કારણ કે આ જ્ઞાનમાં રુચિ કેટલાને આ સમજો. એટલે જ ભગવાન શું કહે છે? અભિમુખીકરણાય, એને આ તત્વજ્ઞાનમાં રુચિ કરાવવા માટે ભગવાન સ્તુતિ કરી રહ્યા છે, જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું રહેતું નથી. આ સ્તુતિ શા માટે કરી? કે આપણને આમાં આપણા મનમાં એ રુચિ જાગે. આપણને આપણે બીજું બધું કરવામાં રુચિ હોય, પણ આ પરમાત્મા તત્વને જાણવામાં કેટલાને રુચિ છે. અને એટલે ભગવાન કહે છે કોઈક મારા તત્વને જાણે. જો અહીંયા જ કીધું ને 4થા અધ્યાયમાં ભગવાન કઈ જ કે આ તત્વ જ્ઞાન તો શું છે? કોઈકને જ આ તત્વ જ્ઞાન પ્રાપ્ત થતું હોય, કોઈક આ પરમાત્મા તત્વને સમજી શકે છે. અને આમ ભગવાન આ 3 શ્લોક દ્વારા, જો સમજ, 3 શ્લોક દ્વારા આ 7મા અધ્યાયની પાર્શ્વ ભૂમિકા આપણને ભગવાન બનાવી આપી રહ્યા છે. કે અર્જુન, પહેલી વસ્તુ તો કે પરમાત્મા જ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ, સાધન પણ પરમાત્મા છે. એટલું જ નહીં, આ જ્ઞાન વિજ્ઞાન સહિત, એટલે કે ફક્ત જ્ઞાન જ નહીં, પણ એ શું છે? અપરોક્ષ જ્ઞાન બની જાય, એ અનુભવયુક્ત જ્ઞાન બને. એ પ્રકારે હું તને સમજાવીશ. અને એકવાર એને જાણી લીધું, બીજું કઈ જાણવાનું કે પ્રાપ્ત કરવાનું રહેતું નથી. પણ અર્જુન, આ જ્ઞાન તને જેટલું સરળ લાગે એટલું સરળ નથી, એ દુર્લભ જ્ઞાન છે. અને દુર્લભતા બતાવવા માટે ભગવાને કહ્યું કે બહુ ઓછા લોકો મારા તત્વ સુધી પહોંચી શકે છે. તો શ્રી કૃષ્ણ ભગવાનના જીવનને પણ જોઈએ ને આપણે, તો એમના જીવનમાં પણ તત્વો જાણનારા કેટલા હતા? વિદુરજી હતા, ઉદ્ધવજી હતા. ત્યાં સમજો, હસ્તિનાપુરમાં એક વિદુરજી હતા, એક અક્રૂરજી હતા, દ્વારિકામાં ઉદ્ધવજી હતા, ભીષ્મ પિતામહ હતા, અર્જુન હતો. કોણ હતા? કેટલા લોકો ભગવાનના તત્વને જાણતા? અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, ભક્તિ કરનારા ઘણા છે, યોગ કરનારા ઘણા છે, સિદ્ધિ મેળવનારા ઘણા છે, પણ તત્વને જાણનારા કોઈક જ હોય. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તા ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની
देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः